વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં ગુરુત્વાકર્ષણના અભ્યાસમાં આપણે જોયું કે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગવા પાછળ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર જવાબદાર છે. એ જ રીતે ધોરણ 12ના આ પ્રકરણમાં આપણે જે વિદ્યુત બળની વાત કરી તે લાગવા પાછળ જે ક્ષેત્ર જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્ર છે. મૂળ મુદ્દા પર જતા પહેલાં ક્ષેત્ર શબ્દનો અર્થ સમજવાનો પ્રયાસ કરીએ. વિસ્તાર, એરિયા, ઇલાકા આવા શબ્દો વ્યવહારમાં આપણે સાંભળીએ છીએ. અત્યારે ટીવી પર પણ એક સિરિયલ આવે છે, એ મેડમ સર કા શહર હૈ. ટૂંકમાં ક્ષેત્ર એટલે અસરનો વિસ્તાર. સ્પાઈડર એટલે કે કરોળિયા માટે તેનું જાળું એ તેનું ક્ષેત્ર. પરંતુ આપણા ટોપિકની નજીક જવા માટે આપણે બીજું એક ઉદાહરણ લઈએ. ધારો કે અમાસની અંધારી રાતે સમગ્ર અંધકાર છવાયેલો હોય અને તમે ધાબે ચડી એક દીવો કે બલ્બ પ્રગટાવો તો તેનો પ્રકાશ જેટલા વિસ્તારને પ્રકાશિત કરે એ વિસ્તાર એ તે દીવા કે બલ્બનું પ્રકાશીય ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, ક્ષેત્રને જોઈ શકાતું નથી પરંતુ તેની અસર નોંધી શકાય છે. આ ખ્યાલ તાદ્રશ્ય કરવા એક નાનું ચુંબક અને એક શક્ય એટલી નાની લોખંડની વસ્તુ કે ટાંકણી લઈએ. ચુંબકને એક સ્થાને મૂકી ટાંકણીને તેનાથી થોડેક દૂર મૂકીએ. હવે ધીમે ધીમે એ ટાંકણીને ચુંબકની નજીક લાવતા જઈએ તો અમુક અંતરેથી ટાંકણી પર ચુંબકની અસર વર્તાતી દેખાશે. ચુંબકથી જેટલા અંતરેથી ટાંકણી પર અસર વર્તાવાની શરૂઆત થાય એટલી ત્રિજ્યા લઈ આપણે જો ગોળો વિચારીએ તો આ ગોળાનો વિસ્તાર એ ચુંબકનો ક્ષેત્રીય વિસ્તાર થશે. આ જ રીતે કોઈ વિદ્યુતભારની અસર જેટલા વિસ્તારમાં પ્રવર્તતી હોય તેને તે વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કહીશું. આવી અસર અંતર સાથે 1/r² અનુસાર ઘટે છે, જે હકીકતમાં ઘણા મોટા અંતર સુધી હોય છે. ભૌતિક વિજ્ઞાનમાં ક્ષેત્ર શબ્દ સામાન્ય રીતે એવી રાશિનો ઉલ્લેખ કરે છે જેને અવકાશમાં દરેક બિંદુએ વ્યાખ્યાયિત કરેલ હોય અને જે ઉદ્ગમથી દૂર કે નજીકના એકથી બીજા બિંદુએ બદલાય. આપણે ભૌતિક વિજ્ઞાનમાં એ પણ અભ્યાસ કરવાનો જ છે કે પ્રવેગિત વિદ્યુતભાર વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે જે ઉર્જાનું વહન કરે છે અને અવકાશમાં પ્રકાશની ઝડપે પ્રસરે છે. હવે આપણે આ જે ચર્ચા કરી એનો સારાંશ જોઈએ તો વિદ્યુતભારની આસપાસ રહેલા અવકાશમાં વિદ્યુતભારને લીધે ઉત્પન્ન થતી અસર જેટલા વિસ્તારમાં પ્રવર્તમાન હોય તે વિસ્તારને તે વિદ્યુતભારનું ક્ષેત્ર કહે છે. હવે વૈજ્ઞાનિકોને આ ક્ષેત્રના કોન્સેપ્ટનો વિચાર કેવી રીતે આવ્યો એ જોઈએ. શૂન્યાવકાશમાં ઉગમ બિંદુ O પર મૂકેલા એક બિંદુવત વિદ્યુતભાર Qનો વિચાર કરો. જો આપણે બીજા કોઈ વિદ્યુતભાર સ્મોલ qને Qની નજીક કોઈ P બિંદુ પાસે મૂકીએ કે જો OP સદિશ એ સદિશ R છે તો કેપિટલ Q વિદ્યુતભાર એ સ્મોલ q વિદ્યુતભાર પર કુલમ્બના નિયમ મુજબ બળ લગાડશે. હવે જો આ Q વિદ્યુતભારને દૂર કરવામાં આવે તો P બિંદુ પાસે શું બાકી રહે? કંઈ પણ બાકી રહેશે નહીં એવું લાગે. પરંતુ પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે જો P બિંદુ પાસે કંઈ પણ ન હોય તો P બિંદુ પર વિદ્યુતભાર મૂકતો
તેના પર બળ કેવી રીતે લાગે છે? તો એવું કહી શકાય કે જો કશું જ નથી ત્યાં પણ કંઈક છે, પણ હા, એ જે છે તે દ્રશ્ય નહીં પરંતુ અદૃશ્ય છે, અને આ જે કંઈક છે તે જ ક્યુ અને ક્યુ વિદ્યુતભારો વચ્ચે મધ્યસ્થી તરીકે કાર્ય કરતું હતું, અને એને જ વૈજ્ઞાનિકોએ ક્ષેત્ર તરીકે ઓળખાવ્યું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે બે વિદ્યુતભારો, એક કેપિટલ ક્યુ અને બીજા સ્મોલ ક્યુ ની વાત કરી. તો સૌપ્રથમ આપણે બંનેને જાણી લઈએ. તો અહીં કેપિટલ ક્યુ જે વિદ્યુતભાર છે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો વિદ્યુતભાર, જેને આપણે સ્ત્રોત વિદ્યુતભાર અથવા વિદ્યુત ક્ષેત્રના પ્રાપ્તિ સ્થાનો તરીકે ઓળખીશું. એટલે કે આપણે જેના ક્ષેત્રનો અભ્યાસ કરવાનો છે એ વિદ્યુતભાર કેપિટલ ક્યુ છે. હવે સ્મોલ ક્યુ, તો સ્મોલ ક્યુ એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય નક્કી કરવા માટે વપરાતો વિદ્યુતભાર છે, જેને પરીક્ષણ વિદ્યુતભાર એટલે કે ટેસ્ટ ચાર્જ તરીકે ઓળખીશું. હવે પરીક્ષણ વિદ્યુતભાર જે છે એટલે કે સ્મોલ ક્યુ ની અસરના કારણે મૂળ જે વિદ્યુતભાર કેપિટલ ક્યુ છે એના તંત્રમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. આ માટે પરીક્ષણ વિદ્યુતભાર એ શક્ય તેટલો નાનો હોવો જોઈએ કે જેની અસર એ સ્ત્રોત વિદ્યુતભાર ઉપર વર્તાવી જોઈએ નહીં. હવે વિદ્યુત ક્ષેત્ર વધુ ચોકસાઈથી વ્યાખ્યાયિત કરવા માટે પરીક્ષણ વિદ્યુતભાર એ શક્ય તેટલો નાનો હોવો જોઈએ. આપણે જાણીએ છીએ એમ કે ક્યુનું લઘુત્તમ મૂલ્ય એ 1.6 × 10⁻⁹ કુલમ છે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે કોઈ એક વિદ્યુતભાર કેપિટલ ક્યુ એટલે કે સ્ત્રોત વિદ્યુતભારને યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર મૂકેલ છે. તેના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક બિંદુ P પાસે ક્યુ વિદ્યુતભાર કે જે પરીક્ષણ વિદ્યુતભાર છે એને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી સ્ત્રોત વિદ્યુતભારનું સ્થાન બદલાય નહીં. અને આના માટે આપણે જોઈ ગયા કે પરીક્ષણ વિદ્યુતભાર એ આપણે શક્ય એટલો નાનો લઈએ છીએ. જો આ બિંદુનો એટલે કે બિંદુ Pનો સ્થાન સદિશ R હોય તો P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે E ઓફ R એટલે કે R પાસે વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ F ઓફ R કે એ વિદ્યુતભાર પર લાગતું બળ અપોન ક્યુ એ સ્મોલ ક્યુ એટલે કે પરીક્ષણ વિદ્યુતભાર. તો પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતા બળને પરીક્ષણ વિદ્યુતભાર વડે ભાગી દઈએ તો જે મળતી ભૌતિક રાશિ છે એ જે તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર છે. એટલે કે અહીં સદિશ E ને સ્ત્રોત વિદ્યુતભાર ક્યુનું સદિશ R પાસેનું વિદ્યુત ક્ષેત્ર અથવા તો એના માટે બીજો શબ્દ છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે કે અસરકારકતા કહે છે. હવે અહીં આપણે જોયું કે વિદ્યુત ક્ષેત્ર એ બળ ભાગ્યા વિદ્યુતભાર છે. તો એના પરથી આપણને જે એકમ મળે છે વિદ્યુત ક્ષેત્રનો તે ન્યૂટન પર કુલમ છે. આપણે ચેપ્ટર 2 અને ચેપ્ટર 3માં જોઈશું કે ઈનો બીજો એક એકમ વોલ્ટ પર મીટર પણ છે. ચેપ્ટર 3માં આ એકમ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન માટે પણ વપરાશે. હવે એનું પારિમાણિક સૂત્ર જો આપણે લખીએ તો એ m1L2T-3A-1 છે અને વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે અને એની દિશા એ પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળની દિશામાં હશે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર એ જે દિશામાં બળ લાગતું હોય એ દિશામાં હશે. અહીં વિદ્યુત ક્ષેત્ર E એ પરીક્ષણ વિદ્યુતભાર ક્યુથી
સ્વતંત્ર છે અને ઈ નો જે આધાર છે એ વિદ્યુત તંત્રના વિદ્યુતભારોના મૂલ્યો પર, તેમની ગોઠવણી પર અને ક્યુના સ્થાન સદિશ પર છે. ઈ બરાબર F/Q સૂત્રમાં જો આપણે પરીક્ષણ વિદ્યુતભાર એ 1 કુલમ જેટલો લઈએ તો પરિણામ આપણને મળે છે કે ઈ બરાબર F. જેને શબ્દોમાં રજૂ કરવું હોય તો આપણે કહી શકીએ કે વિદ્યુતભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બરાબર એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ. આમ કોઈપણ વિદ્યુતભાર તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે એકમ ધન વિદ્યુતભાર પર લાગતા વિદ્યુત બળને તે વિદ્યુત તંત્રનું વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઈ કહે છે. હવે આપણે બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રની વાત કરી લઈએ. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુવત વિદ્યુતભાર કેપિટલ Q કે જે આપણો સ્ત્રોત વિદ્યુતભાર છે, એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે આ ક્યુને કાર્ટેશિયન યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર મૂકેલ છે. આ વિદ્યુતભારથી r અંતરે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે પરીક્ષણ વિદ્યુતભાર સ્મોલ q ને P બિંદુ પાસે મૂકીએ તો સ્ત્રોત વિદ્યુતભારને લીધે આ પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ F બરાબર Q/Q/r² એકમ સદિશ r વડે આપી શકાય. હવે આપણે વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર જોયું એ અનુસાર F/Q કરતો F/Q બરાબર kq/r² એકમ સદિશ r. હવે F/Q ની જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર E મૂકીએ તો E નું સૂત્ર E બરાબર kq/r² એકમ સદિશ r મળશે. અથવા તો એકમ સદિશની જગ્યાએ જો આપણે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય મૂકીએ તો સમીકરણ E બરાબર kq/r³ સદિશ r આપણને મળે છે. હવે મોટાભાગના પ્રશ્નોમાં આપણે ઈના મૂલ્યની જરૂર પડતી હોય છે, તો મૂલ્ય તરીકે ઇક્વેશન આપણે યાદ રાખીશું E બરાબર kq/r², અને જેના પરથી આપણે જોઈ શકીએ છીએ કે E એ r² વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. હવે કોઈ પ્રશ્નમાં આપણને સ્ત્રોત વિદ્યુતભાર એ ઉગમ બિંદુ પર આપેલ નથી, તો એવા સંજોગોમાં ધારી લો કે ત્રિપરિમાણિક યામ પદ્ધતિમાં કોઈ બિંદુ P પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો સ્ત્રોત વિદ્યુતભારનો સ્થાન સદિશ આપણે r અને જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એ બિંદુનો સ્થાન સદિશ r' વડે દર્શાવીએ અને સ્ત્રોત વિદ્યુતભારથી જે બિંદુએ ક્ષેત્ર શોધવું છે એ સ્થાન આપણે સદિશ rp વડે દર્શાવીએ તો P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq/rp² એકમ સદિશ rp. હવે અહીં rp² એ અંતર છે અને એ અંતર શોધવા માટે માનાંકમાં સદિશ r' માઇનસ સદિશ r અને વર્ગ હોવાથી એ વર્ગ લખીએ અને એકમ સદિશની જગ્યાએ સદિશ ભાગ્યા એનું મૂલ્ય. તો હવે સદિશ rp બરાબર સદિશ r' માઇનસ સદિશ r અને એનું મૂલ્ય લખતો ઈનું અંતિમ સ્વરૂપ આપણને મળે છે E બરાબર kq/ માનાંકમાં સદિશ r' માઇનસ સદિશ r³ સદિશ r' માઇનસ r. આ ઇક્વેશન આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવામાં ઉપયોગમાં લઈ શકીશું. વિદ્યાર્થી મિત્રો, કુલમના નિયમ પછી આપણે એ બાબત જોઈ
કે જ્યારે કોઈ એક વિદ્યુતભાર પર એક કરતાં વધારે વિદ્યુતભારો બળ લગાડતા હોય ત્યારે પરિણામી બળ કેવી રીતે શોધવું? તે પરિણામી બળ શોધવા માટે આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો. તો એ જ પ્રમાણે આપણે વિદ્યુતભારોના તંત્રને લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો ધારી લો કે અહીં Q1, Q2, Q3 અને Q4 વિદ્યુતભારો આપણને આપેલ છે અને એમના લીધે કોઈ બિંદુ P પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો Q1 ના લીધે વિદ્યુત ક્ષેત્ર P બિંદુએ E1, Q2 ના લીધે વિદ્યુત ક્ષેત્ર E2, Q3 ના લીધે વિદ્યુત ક્ષેત્ર E3 અને Q4 ના લીધે વિદ્યુત ક્ષેત્ર E4 મળે છે. P બિંદુ પાસે આ ચારેય વિદ્યુતભારના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે દરેક વિદ્યુતભારના લીધે P બિંદુ પાસે મળતા સ્વતંત્ર વિદ્યુત ક્ષેત્રના સૂત્રો લખી અને જેનો બેઝિક સરવાળો આપણે કરીએ તો આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે છે. એટલે કે અહીં વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે પણ આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્રનો સૌપ્રથમ ખ્યાલ ફેરેડેએ આપ્યો હતો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્રની રજૂઆત કેવી રીતે કરવામાં આવે છે તે અને ક્ષેત્રરેખાઓ અને તેના સામાન્ય ગુણધર્મોની ચર્ચા કરીશું.